વેલકમ બેક. ત્રિનેત્રમાં આગળ વધીએ તો ગુજરાતના સાંસ્કૃતિક પાટનગર ગણાતા રાજકોટની ધરતી પર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવા જઈ રહ્યો છે. પરંતુ આ દરબારમાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટે તે પહેલા જ આક્ષેપો, વિરોધ અને દલીલોનો મોટો વંટોળ ફૂંકાયો છે. એક તરફ આ કાર્યક્રમને અંધશ્રદ્ધાનો મેળો ગણાવીને સામાજિક આગેવાનો અને ડોક્ટરો મેદાને પડ્યા છે, તો બીજી તરફ આયોજકો અને આને તપ અને સનાતન સંસ્કૃતિનો વિજય ગણાવી રહ્યા છે. ગુજરાતની ધરતી પર બાબાના પગલા પડે તે પહેલા શ્રદ્ધા અને સાયન્સ વચ્ચે વૈચારિક મહાભારત. રાજકોટ સનાતન સમિતિ દ્વારા આગામી 5 થી 7 જૂન દરમિયાન ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી એટલે કે બાબા બાગેશ્વરના દિવ્ય દરબારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પણ બાબાનો કાર્યક્રમ વિવાદોના વમળમાં ફસાયો છે. પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયાએ આયોજન સામે વિરોધ નોંધાવતા ગંભીર આક્ષેપો કર્યા. તેમના મતે ધીરેન્દ્ર શાસ્ત્રી સનાતન હિન્દુ ધર્મના સાચા પ્રચારના બદલે સમાજમાં અંધશ્રદ્ધાનો ઝેર ફેલાવવાનું કામ કરી રહ્યા છે. ધીરેન્દ્ર શાસ્ત્રીજી છે, તેઓ ધાર્મિક કાર્ય કરે એની સામે કોઈ વાંધો નથી, અગાઉ પણ વાંધો ન હતો. માત્ર ને માત્ર જે અંધશ્રદ્ધા ફેલાવે છે એ અંધશ્રદ્ધા સામે વાંધો છે અને એનો વિરોધ થવો જોઈએ. ને અંધશ્રદ્ધાનો મહાકુંભ કહી શકાશે. આ કોઈ ધાર્મિક કાર્યક્રમને બદલે અંધશ્રદ્ધાનો મહાકુંભ નો કાર્યક્રમ છે એ રાજકોટમાં યોજાશે. એ આપણા કમનસીબ છે, આપણે એને રોકી શકતા નથી. આવા લોકો સામે સખ્તાઈથી પગલાં લેવા જોઈએ. આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને આવી અંધશ્રદ્ધાઓ ફેલાવતા બંધ થાય તેવું આયોજન કરવું જોઈએ. દિન પ્રતિદિન પ્રજાને અંધશ્રદ્ધામાં ધકેલાતી જાય છે. જે અંધશ્રદ્ધામાંથી બહાર લાવવાનું સરકારનું કાર્ય છે એ કાર્ય કરવામાં સરકાર નિષ્ફળતા દાખવે છે. જેને દુનિયા ચમત્કાર માને છે તે વિજ્ઞાન અને માઇન્ડ રીડિંગની અદ્ભુત કળા. પરસોત્તમ પીપળિયા પછી અમદાવાદના ડોક્ટર વસંત પટેલે પણ વિવાદમાં ઝંપલાવ્યું. તેમણે કહ્યું કે સનાતન ધર્મમાં પાખંડ અને ચમત્કારને કોઈ સ્થાન નથી. ધીરેન્દ્ર શાસ્ત્રી કથાના નામે જે ચમત્કારો બતાવે છે તે બીજું કંઈ નહીં પણ માત્ર સાયન્સ અને માઇન્ડ રીડિંગ છે. કથાના નામે ભોળી પ્રજાને ગેરમાર્ગે દોરવી એક ગુનો છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ ધાર્મિક મંચ પરથી આવા પાખંડ, ચમત્કાર કે માઇન્ડ રીડિંગ કરવાનું બંધ કરવું જોઈએ. સનાતન ધર્મમાં પાખંડ કે ચમત્કારોને કોઈ સ્થાન નથી અને ધીરેન્દ્ર શાસ્ત્રી કથાના નામે લોકોના નામે ચિઠ્ઠીઓ કાઢે છે, ચમત્કારની વાતો કરે છે. એ પ્યોર સાયન્સ છે. તમે આપણી ગુજરાતની દીકરી છે શિવાની શાહ, એ ધીરેન્દ્ર શાસ્ત્રી કરતા પણ આ વિષયમાં ખૂબ પારંગત છે. એટલે જો ધીરેન્દ્ર શાસ્ત્રીને આ પાખંડ અને ચમત્કાર અને માઇન્ડ રીડિંગની વાત કરવી હોય તો એણે કથા નહીં કરવાની. અને એક શાસ્ત્રી ભગવા ચોલા પહેરી એક કથાકાર કે એક ધર્મના વડા તરીકેનો ઢોંગ કરવાનું બંધ કરવું જોઈએ. એને પ્યોરલી શિવાની શાહની જેમ માઇન્ડ રીડિંગના શો કરવા જોઈએ. વિરોધ વચ્ચે આયોજકોએ મૌન તોડ્યું. વિરોધકર્તાઓને આપ્યો કરારો જવાબ. સૌરાષ્ટ્ર સનાતન સમિતિના અધ્યક્ષ મંગેશ દેસાઈએ પાટીદાર આગેવાન પરસોત્તમ પીપળિયાના આક્ષેપોનો વળતો જવાબ આપતા જણાવ્યું કે વિરોધ એ માત્ર તેમનો વ્યક્તિગત વિચાર છે, જેની સાથે જનતાને કોઈ લેવા દેવા નથી. બાબા બાગેશ્વર કોઈ અંધશ્રદ્ધા ફેલાવતા નથી કે કોઈ અંધકારમય ચમત્કાર કરતા નથી. તેઓ માત્ર પોતાના કઠિન તપના બળે અને ઈશ્વરીય આસ્થાના આધારે લોકોના દુઃખ અને તકલીફો દૂર કરવાનો પ્રયાસ કરે છે. એમાં કોઈ ચમત્કારની ઓલી નથી. એમનું જે તપ સાધના છે એમનું ફળ લોકોને મળે અને વધુમાં વધુ લોકો સનાતન ધર્મ સાથે જોડાણેલા રહે
એવા ભાવથી એવા આશયથી એ જે જાગરણનું કામ કરી રહ્યા છે એમાં મારી સૌ સનાતનીઓને અપીલ છે કે આપણે સૌએ પણ જોડાવું જોઈએ. એમાં કોઈ અંધશ્રદ્ધાનો વિષય નથી. એક તરફ વિરોધકર્તાઓ અને ડોક્ટર વસંત પટેલ જેવા બુદ્ધિજીવીઓ દિવ્ય દરબારને અંધશ્રદ્ધાનો મહાકુંભ અને માત્ર માઇન્ડ રીડિંગનું વિજ્ઞાન ગણાવી રહ્યા છે, તો બીજી તરફ આયોજકો આ કાર્યક્રમને અંધશ્રદ્ધા નહીં પણ તપ અને આસ્થાનું પ્રતીક ગણાવી રહ્યા છે. લોકશાહીમાં વૈચારિક મતભેદો સ્વાભાવિક છે, પરંતુ અંતે એ જનતાએ નક્કી કરવાનું રહે છે કે તેઓ અંધશ્રદ્ધા તરફ વળે છે કે ધર્મના સાચા અને વૈજ્ઞાનિક સ્વરૂપને સ્વીકારે છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.